આજકાલ વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને પગલે ભાવનગર શહેરમાં ડોન ચોકમાં આવેલી નાગરિક બેંક ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર નાગરિક બેંક ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યોજાયેલા કાર્યક્રમમાં નાગરિક બેંકના કર્મચારીઓ, હોદ્દેદારો, બેંક ખાતેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સાયબર ક્રાઇમ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી। છતાંય આપણે પાછું વળું જોતા નથી। પછી જ્યારે વધારે પડતું કેમ કે 2000 3000 એટલો નોર્મલ જેની આરે સાયબર ફ્રોડ થાય એને એમ થાય કે 2000 દુબળા છે ને આમાં શું થશે, એમ કરતા કરતા તમારી આરે 2 લાખ થાય ને ત્યારે આપણે પોલીસ સ્ટેશન જઈએ, હવે શું કરવું એમ હકીકતમાં શું છે। પણ આપણે આપણા પપ્પાને ફોન કરીને પૂછવાનો ટાઈમ પણ નથી કે પપ્પા તમે ક્યાં છો, કારણ કે આપણે એટલી બધી હડબડાટી જ હોય છે। આપણે આ ટેકનોલોજીમાં એટલા બધા સંડોવાઈ ગયા છે કે સાથે આપણે ફ્રોડ કરીએ છીએ। તમે પોતે જાગૃત નહીં હોય તો પોલીસ તમારો ક્યારેય મદદ નથી કરી શકવાની। સાયબર સુરક્ષા ત્યારે જ થાય કે જ્યારે આપણે પોતે અવેર હોઈએ ત્યારે। અત્યારે બધી જે યોજનાઓ બહાર પડે છે એટલે ખેડૂતો માટે એક કેસ એવો આવ્યો કે તમે ખેડૂતોને લગતી કોઈક યોજના હતી કે તમે આટલા પૈસા નાખો તો તમને આ થાય કે તેને ખબર જ ન પડે મારે સાયબર ફ્રોડ થાય, કેમ કે આપણે લાલચ હોય 5 ના ડબલ થાય, 10 ના ડબલ થાય, એ લાલચમાં આપણે સાયબર ફ્રોડનો ભોગ બની જઈએ છીએ। ઈ ચલણનો એક વોટ્સઅપમાં મેસેજ આવે કે તમે આ ઈ ચલણ ભરપાઈ નહીં કરો તો તમારું લાયસન્સ રદ થઈ જશે। એટલે આપણે ત્યારે કાંઈ પણ જાણ્યા ઉપર એક ભાઈએ ક્લિક કર્યું, એના ખાતામાં 35,000 રૂપિયા। તો આ બધી પ્રકારના આપણે એટલા બધા દોડધામમાં હોઈએ છીએ કે કંઈ પણ જાણ્યા વગર ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન કરી દઈએ છીએ। મેઇન વસ્તુ સાયબર ફ્રોડ થવાનો જે આપણા પાસવર્ડ અને આપણા એકાઉન્ટ્સ આપણે સેફ રાખશું અને જ્યારે પણ આપણી સાથે કોઈ ક્રાઇમ બને, સાયબર ક્રાઇમના બનાવ બને તો 1930માં ફોન કરીને આપણી કમ્પ્લેન રેઝ કરાવીશું। અંતમાં હું એટલું કહીશ કે આવે છે ભાઈએ વાત કરી છે તો એ અજાણી લિંક ઉપર આપણે ક્યારેય ક્લિક નથી કરવાનું, કારણ કે આપણને ખબર જ નથી આ વસ્તુ શાની છે તો આપણે શા